નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એલેમ્બિક ગ્રુપે પોતાની 119મી સ્થાપના વર્ષગાંઠ નિમિત્તે સમાજ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા 11,900થી વધુ વૃક્ષારોપણ, 11,900થી વધુ બાળકોને પૌષ્ટિક ભોજન વિતરણ અને કરખડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કર્યું। વીએમસી અને એસએસએનએલના સહયોગથી છાણી કેનાલ ખાતે વૃક્ષારોપણ દ્વારા હરિયાળા ભવિષ્યની સંકલ્પના વ્યક્ત કરવામાં આવી અને આ વૃક્ષોનું 3 વર્ષ સુધી સંરક્ષણ પણ કરવામાં આવશે, જ્યારે વડોદરાની 37થી વધુ સરકારી શાળાઓ અને વિવિધ એનજીઓના બાળકો સુધી પોષણનો સંદેશ પહોંચાડવામાં આવ્યો। એલેમ્બિક CSR ફાઉન્ડેશન અને ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ રક્તદાન શિબિર માનવ સેવાની ભાવનાને વધુ બળ આપ્યું છે। 1907થી એલેમ્બિક ગ્રુપ આરોગ્ય, પર્યાવરણ અને સમાજના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે અને ગિવિંગ બેક ટુ સોસાયટીના મૂલ્યને જીવંત રાખી ટકાઉ અને સર્વસમાવેશક ભવિષ્ય માટે આગળ વધી રહ્યું છે। બહુ ખુશીની વાત છે, આજે બહુ ખુશીની વાત છે કે એલેમ્બિકને 119 વર્ષ પૂરા થયા છે। એ હિસાબે પર્યાવરણ સારું રહે અને આપણા ફ્યુચર માટે સારું વાતાવરણ રહે, સારું પર્યાવરણ રહે, કાર્બન ક્રેડિટ્સ ઓછી થાય, એ પ્રમાણે અમે નક્કી કર્યું કે 11,900 ઝાડ વી વુડ લાઈક ટુ પ્લાન્ટ અને એ અમારું ટાર્ગેટ છે। અમે આટલા વર્ષોથી વી ડુ સોશિયલ સર્વિસ, CSR તો હમણાં ફ્યુ યર્સથી શરૂ કર્યું છે, પણ એલેમ્બિક હેઝ ઓલવેઝ સપોર્ટેડ બરોડા, ઓલવેઝ સપોર્ટેડ એક્ટિવિટીઝ। our fathers always believed કે તમે સોસાયટી પાસેથી પૈસા લીધા હોય, તમે ઇફ યુ મેડ મની આઉટ ઓફ સોસાયટી યુ શુડ ઓલવેઝ ગિવ બેક ઇન સમ વે ઓર ધી અધર। એટલે આપણે હોસ્પિટલ્સ, સ્કૂલ્સ અને ઘણું બધું એ પ્રમાણે કરીએ છીએ। તો આઈ વિશ ઓલ આર એલેમ્બિક એમ્પ્લોઈઝ ઓલ ધ બેસ્ટ એન્ડ દે ઓલ્સો પ્લાન્ટ ટ્રીઝ ઇન ધેર હોમ્સ અરાઉન્ડ ધેર અને આપણું સારું થાય, સક્સેસફુલ થાય। મેડમ, આપનો પરિચય? માલિકા અમીન અને હું એલેમ્બિક જોડે એસોસિએટ છું। આજે એલેમ્બિક ગ્રુપે 119 વર્ષ પૂર્ણ કર્યા છે। 1907માં અમારી સફર ચાલુ થયેલી, ત્યારથી જ પ્રજાલક્ષી કામો ઘણા કરતા આવ્યા છીએ। આજે પણ ઘણા પ્રજાલક્ષી કામો થઈ રહ્યા છે। અહીંયા વીએમસી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને એસએસએનએલના સહયોગથી અમે લગભગ 1 થી 1.5 મહિનામાં 11,900 ઝાડ ઉગાવવાના છે અને એની જોડે 3 વર્ષ અમે માવજત પણ કરીશું। વડોદરાને ગ્રીન બેલ્ટ મળે, ગ્રીન કવરેજ મળે એ હેતુથી આ ઝાડ થઈ રહ્યા છે। એના સિવાય લગભગ 11,900 બાળક સરકારી સ્કૂલોમાં અને એના સિવાય ઘણી એનજીઓઝમાં અમે લોકો એક ટાઈમનું ભોજન પણ આપી રહ્યા છીએ અને એ એક્ટિવિટી લગભગ 4-5 દિવસથી ચાલુ છે અને હજુ અઠવાડિયું ચાલુ રહેશે। એના સિવાય રક્તદાન શિબિરનું આયોજન અમારા પ્લાન્ટ્સ પર થયું છે। બ્લડ લિંક એ ઘણા 6 મહિનાથી વડોદરા શહેરને ખબર છે, અમે લગભગ 501 દર્દીઓને બ્લડ પહોંચાડ્યું છે। કોઈને બ્લડ જોઈતું હોય તો સીધો અમને ફોન કરે, બ્લડ એમને મળી જતું હોય છે, કેમ કે બ્લડની અછત બહુ થતી હોય છે। તો એ બ્લડ લિંકમાં બ્લડની અછત ના થાય એ કારણે કરખડી પ્લાન્ટ પર અમારા બ્લડ ડોનેશન કેમ્પ્સ થઈ રહ્યા છે। આવી પ્રજાલક્ષી કામો અમારા CSR થકી બહુ જ ચાલતા હોય છે। કરખડી ગામ છે, જરોદ છે, પાનેલાવ છે, એના એરિયામાં અમે લોકો રેગ્યુલર સતત 365 દિવસ કંઈક ને કંઈક પ્રજાલક્ષી કામ કરતા હોઈએ છીએ અને આજે જે 119 વર્ષ થયા છે એની અમને બધાને ઘણી ખુશી છે। ઓકે, થેન્ક યુ।